જય જિનેન્દ્ર. નમોથુણમ. ભગવાનનું વંદન, નમસ્કાર પૂર્વક. આગમનો પાઠ છે, આગમમાં આવે છે આ નમોથુણમ. રાય પસેણી આગમમાં, એટલે it is not case written by anyone. It's just again explained in Agam. Why? Because Namothunam is not written by anyone. It's Anadi Anant. એ હતું જ અને એ રીતે ચાલતું જ આવે છે. એનો કંઈ એન્ડ નથી અને એનું બિગિનિંગ નહોતું. બટ અગેન એન્ડ અગેન રિવાઇવ કરવા માટે આગમોમાં આવી શકે, ગ્રંથોમાં આવી શકે છે. The second name of Namothunam is Sakrastav. Last time I explained Sakrastav is સૌધર્મેન્દ્ર, પહેલા દેવલોકના ઇન્દ્ર, જ્યારે પોતાની રાજસભામાં, when he is sitting on his throne, before that he bows down to both ભગવાન સિદ્ધ અને અર્યંત. સિદ્ધ અને અર્યંત ભગવાનને પગે લાગવું. We must keep in mind always why. એ તો એમનું કરી ગયા, પણ આપણે કેમ એમને કોન્સ્ટન્ટલી યાદ રાખવા? વોટ ઇઝ ઇટ that benefited us by them becoming સિદ્ધ અને અર્યંત? ઓલવેઝ યાદ રાખવું, સિદ્ધ ભગવાનનું આપણા ઉપર ઉપકાર છે કે because he became સિદ્ધ, one of us was able to come out of નિગોદ, જ્યાં આપણે લોકો અનંત જન્મ મરણ કર્યા જ કરતા હતા. અને ઇટ ઇઝ લાઇક અ લોટરી સિસ્ટમ. ઇટ નોટ એક્ઝેક્ટલી કયો જીવ, પણ જીવ બહાર આવી જાય. એક જીવ, એક સિદ્ધ થાય ને એક જીવ બહાર આવે. તો એ કોઈ પણ એક સિદ્ધનો આપણા દરેકને ઇન્ડિવિજ્યુઅલી એક એક ઉપકાર છે. કોઈ એક સિદ્ધ થયા તો મારો જીવ બહાર આવ્યો, કોઈ એક બીજા સિદ્ધ થયા તો તમારો જીવ બહાર આવ્યો. સો ફાઇનલી આપણા લોકોનો ઉપકાર એ કોના? તો સિદ્ધ ભગવાનનો છે. સો ઓલવેઝ સિદ્ધ ભગવાન આપણા માટે ઉપકારી જ રહેવાના છે. એમને પગે લાગવાનું આ મેઇન કારણ છે કે હી ગેવ અસ અ વે ટુ કમ આઉટ ઓફ નિગોદ. અને અર્યંત ભગવાનનો ઉપકાર ઓલવેઝ એના માટે છે કે હી વે આફ્ટર વી કમ આઉટ, આફ્ટર આપણે ચાર ગતિમાં ફર્યા પછી જે રાઈટ ડાયરેક્શન આપણને જ્યારે બી મળે છે, રાઈટ લાઈનમાં આપણે આગળ વધીએ છીએ, આપણો આત્માનો, આપણા જીવનો પ્રોગ્રેસ થાય છે, ઓલ ઇઝ બિકોઝ ઓફ અર્યંત ભગવાન. અર્યંત ભગવાનના ધર્મ, અર્યંત ભગવાને જે સ્થાપના કરેલા ધર્મના કારણે જ આપણું પ્રોગ્રેસ થાય છે. એટલે સિદ્ધ અને અર્યંત ભગવાન, આ બેઉ ભગવાનનો આપણા ઉપર ઉપકાર આ રીતે છે. અને એ ઉપકાર અને સિદ્ધ અને અર્યંતનું અનુમોદન કરવા માટે આવી ટાઈપના સૂત્ર, સ્તોત્ર એ બધા જુદા જુદા છે. નવકાર મંત્ર એ મંત્ર છે. નમોથુણમ એ નવકાર મંત્રમાં જે પહેલાં બે પદ આવ્યા છે એનું આપણે વધારે પડતું એક્સ્ટ્રા ઓર્ડિનરી, એમના ગુણો શું છે, એ શું આપણા પર દયા કરે છે, એ બધાનું એક્સપ્લેનેશન છે. બટ ફાઇનલી ઇટ કમ્સ ડાઉન ટુ નવકાર મંત્ર ઓનલી, કારણ કે ઇટ્સ સિદ્ધ અને અર્યંત ભગવાનની જ વાત છે. તો આ રીતે નમોથુણમ સૂત્ર 53 વર્ડ્સનું બનેલું છે. ટોટલ વર્ડ્સ કેટલા છે? 53. અને એમાં ગાથા મીન્સ વર્સિસ છે 9. સો 53 વર્ડ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ 9 ગાથાસ, કે દરેક ગાથામાં ભગવાન કઈ રીતે પોતે બન્યા, શું છે, કોણ છે, કઈ રીતે હેલ્પ કરે છે, કઈ રીતે પોતે
પોતાની જાતને ઉપર લાવે અને બીજાને ઉપર લાવે છે. આવી રીતે અલગ અલગ રિઝનિંગના હિસાબે ગાથાઓ 9 થઈ છે. આપણે લાસ્ટ ટાઈમ we went till 5th ગાથા. પહેલી 4 ગાથા આપણે લોકોએ કરી. નમોત્તોણમ હરિયંતાણમ ભગવંતાણમ આઈગરાણમ સાયન્સ બુદ્ધાણમ પુરીસત્તિમાણમ પુરીસસિંહાણમ પુરીશ્વર ગંધહત્યણમ પુરીશ્વર પુંડરિયાણમ પુરીશ્વર ગંધહત્યણમ લોગોત્તમાણમ લોગનહાણમ લોગહિયાણમ લોકપૈવાણમ લોકપજ્યોગ્રહણમ. ત્યાં સુધી 4 ગાથા હતી. પછી 5મી ગાથા આપણે ચાલુ કરેલી. 5મી ગાથાનો પહેલો વર્ડ હતો અભય દયાણમ. ધ મિનિંગ દયાણમ. દયાણમ મીન્સ વી હેડ એક્સપ્લેન્ડ મીન્સ દેનારા. સમથિંગ ગિફ્ટ આપે, દાન આપે. તમારે અન્ય સામાન્ય જીવોને દાન આપનારા, આપણા જેવા જીવોને દાન આપનારા. તો દાન કયું કયું આપે છે? વોટ કાઇન્ડ ઓફ થિંગ્સ હી ગીવ્સ? ભગવાન સિદ્ધ અને અરિયન ભગવાન શું આપેલી? તો સૌથી પહેલાં અભય દયાણમ, ભયથી દૂર કર્યા બાય એક્સપ્લેનિંગ કે તમારા આત્માને ભયની જરૂર નથી, ભય રાખવાની જરૂર નથી. તમારો આત્મા કોઈ દાડો નાશ થવાનો નથી. ભય એ કર્મ, મોહનીય કર્મનો એક પ્રકાર છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ મોહનીય કર્મ કે વોટ વિલ હેપન ટુ મી, વોટ વિલ હેપન while I am living here, I am staying in this life, what will happen? કે જ્યારે હું મરું ત્યારે પછી શું થશે? ઓર વોટ વિલ હેપન? એક્સિડન્ટ થશે તો, હું માંદો પડી જઈશ તો, મારું મરણ થઈ જશે તો, મારા પૈસા જતા રહેશે તો. ઓલ ધીસ મટીરિયાલિસ્ટિક થિંકિંગ એન્ડ વરિંગ ઇઝ કોલ્ડ ભય. અને ભગવાન કહે છે કે કર્મથી બાંધેલા છો અને ભય રાખો તો બી કર્મ કંઈ જતા નથી રહેવાના. તો એ ભય રાખીને તમે નવા કર્મ નહીં બાંધો. જે ભોગવવાના આવશે એ આવશે જ, અને જે ભોગવવામાં નહીં આવે તો એ નથી જ આવવાના. ડર રાખવાની જરૂર નથી. તમે જો માંદા નથી જ પડવાના તો નથી જ પડવાના. ડર રાખવાની જરૂર નથી. કારણ કે તમે જો એવી સાતા બાંધી હશે તો તમે માંદા નહીં પડો, અને નહીં બાંધી હોય ને ગમે તેટલી દવા લેશો તો બી પડશો. એટલે ભય રાખવાથી એક જ ચીજ થાય છે, અને એ કર્મમાં બતાડ્યું છે કે નવા કર્મ બંધાય છે. ઇટ્સ ધ ઓનલી થિંગ હેપન્સ ભય રાખવાથી, બીજું કંઈ જ નહીં. તમારું કોઈ સોલ્યુશન નથી થતું, તમારો રસ્તો નથી નીકળતો. યુ આર નોટ એબલ ટુ સ્ટોપ યોર કર્મનો ઉદય. ઓનલી થિંગ હેપન્સ ઇઝ નવા કર્મ બાંધો છો. એટલા માટે અભય દયાણમ એમ કરીને આપણને અભય એટલે ભયથી મુક્ત કરે છે. જો ભય રાખવો હોય તો ભગવાન કહે છે એક એંગલથી તો પાપનો ભય રાખો. કોઈ પણ પ્રવૃત્તિ જેમાં પાપ થતું હોય, જેમાં બીજા કોઈ જીવને અસાતા પહોંચતી હોય, એનાથી ડર રાખો કે હું કેવી રીતે ન કરું. આ જ એક એંગલથી ભયનું માટે પોઝિટિવ વાત કરી છે. બાકી ભય ઇઝ અ નેગેટિવ પોઈન્ટ. સો અભય દયાણમ એમ ભગવાને અભય જ્ઞાન, અભય દાન આપ્યું છે આપણને. એના પછીનો વર્ડ હતો ચક્ષુ દયાણમ, મીન્સ ચક્ષુ. ચક્ષુ મીન્સ ચક્ષુ. ચક્ષુ ઇઝ અ પ્રાકૃત વર્ડ. ચક્ષુ મીન્સ આંખ. તો કઈ ટાઈપના આંખ? નોટ ધ ફિઝિકલ આઈઝ બટ ધ નોલેજની આઈઝ, જ્ઞાનની આઈઝ. તો જ્ઞાનરૂપી ચક્ષુ આપનારા છે. એમણે આપણને જ્ઞાન બતાડ્યો છે, રસ્તો બતાડ્યો છે કે કેવી રીતે ફ્રોમ અ નોર્મલ હ્યુમન બિંગ યુ કેન બીકમ ધ અલ્ટિમેટ સિદ્ધ ભગવાન અને નિર્વાણ પામી શકો છો. એ આખો રસ્તો એમણે બતાડ્યો છે. સો દેટ ઇઝ ચક્ષુ દયાણમ. આપણે લાસ્ટ ટાઈમ ત્યાં સુધી વાત કરી હતી. થર્ડ વર્ડ ઇઝ મગ્ગ દયાણમ. મગ્ગ ઇઝ માર્ગ. ભગવાન કયો રસ્તો બતાડે છે? નોટ ફ્રોમ વન ડેસ્ટિનેશન ટુ અનધર.
He is only showing you the ultimate destination where there is no U-turn. There is no coming back. It's a final destination. એ માર્ગ બતાડે છે. એટલે મગ્ગદાણ, મગ્ગ મીન્સ માર્ગ, વે. સો મોક્ષ રૂપી માર્ગ બતાડે છે. That is what this word means. મોક્ષનો માર્ગ આપનારા. By way of. કઈ રીતે મોક્ષનો માર્ગ બતાવે છે? સિસ્ટમેટિકલી. એમ નથી કહેતા ખાલી કે તું શાંત રહીને મોક્ષ થઈ જશે. નો. He is showing you systematically how do you progress your own આત્માનો કેવી રીતે પ્રોગ્રેસ કરવો. તો સૌથી પહેલાં મોક્ષ માર્ગમાં શું કરે છે તીર્થંકરો? તો તીર્થંકર સૌથી પહેલાં સંઘની સ્થાપના કરે છે. 4 પિલર ઉપર સંઘની સ્થાપના કરે છે ત્યારે તીર્થ સ્થાપે છે. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપી એ તીર્થની સ્થાપના મીન્સ એનો પાયો મૂકે છે અને ધેન એ તીર્થ ચાલુ થાય છે. ભગવાને એ તીર્થમાં પછી શું કરવાથી, સાધુ બનવાથી શું શું કરવું અને શ્રાવક બનવાથી શું શું કરવું એ રસ્તો બતાડ્યો. એ રસ્તો ઇઝ આપણે એમ સમજવાનું કે આપણે આગળ વધવા માટેનો. સર્ટન પીપલ સાધુ બને છે તો એ ફાસ્ટ સ્પીડમાં જાય છે. સર્ટન આપણા જેવા શ્રાવક રહે છે તો એક થોડા સ્લો સ્પીડમાં જાય છે પણ આગળ વધે છે. અગેન એનું પણ એક્સપ્લેનેશન ભગવાને આપ્યું છે કે ચારિત્ર મોહનીય કર્મ જેને વધારે નડતું હોય, એકદમ જ વધારે નડતું હોય એ શ્રાવક નથી બની શકતું. ઓછું નડતું હોય, મીડિયમ નડતું હોય તો એ શ્રાવક બની શકે છે. અને એકદમ જ ઓછું નડતું હોય એ સાધુ બની શકે છે. અને ચારિત્ર મોહનીઓનો જ્યારે નાશ થાય છે ત્યારે વિતરાગી બને છે. આ 4 સ્ટેપ છે ચારિત્ર મોહનીમાં. તો એ આપણને કોઈ કારણે આપણને બધાને મીડિયમ નડે છે એટલે આપણે સાધુપણું સાધ્વીપણું નથી લઈ શક્યા. પણ શ્રાવકપણું તો આપણે લોકો પાળી શકીએ છીએ. કુપ્પહા બહવે લોય, આ એક સેન્ટન્સ આવે છે આગમમાં. મીન્સ ગણધરોએ કીધું છે કે આ દુનિયામાં અનેક માર્ગો છે. દેર આર મેની વેઝ. ઘણા કુપથો છે. કુપથ મીન્સ રોંગ વેઝ, ખોટા રસ્તા છે. પણ એ જ ગણધર કહે છે એક પંથ સાચો પણ છે, એક સાચો રસ્તો બી છે. ઉન્માર્ગ ઘણા છે. ઉન્માર્ગ મીન્સ ખોટા રસ્તાઓ ઘણા છે, બટ વિધિન દેટ ખોટા રસ્તા એક સન્માર્ગ છે. મીન્સ એક સાચો રસ્તો છે. દેર ઇઝ અ વે. યુ કેન સી ફ્રોમ ધ ફાર દેટ દેર ઇઝ નો વે. યુ કેન ગેટ કન્ફ્યુઝડ કે કઈ જ રસ્તામાં મને દેખાતું નથી. બધું જ અહીંયા દોડું, આ પણ સારું બોલે છે, આ પણ સારું બોલે છે, આ પણ ધર્મ જ કહેવાય ને, આ પણ આમ જ કહેવાય ને, એમ તમને એટલા સારી રીતે ધ બિગેસ્ટ પીપલ જે પોતે લોકોને એટ્રેક્ટ કરી શકે આર ધ બિગેસ્ટ ઓરેટર્સ. બોલવામાં જે બહુ સારા હોય એનું આપણને સાંભળવું ગમે ને આપણે તરત એટ્રેક્ટ થઈએ છીએ. કારણ કે આપણામાં હજી જ્ઞાન નથી એટલું. પણ બિહાઇન્ડ દેટ વેધર એ પોતે એ ફોલો કરે છે ભગવાનનો માર્ગ, ભગવાને જે તીર્થની સ્થાપના કરી છે એને ફોલો કરે છે કે નહીં, એ આપણે જોવાનું રહી જાય છે. કારણ કે આપણે એ વખતે ખૂબ કન્ફ્યુઝડ હોઈએ છીએ ને આપણને ખાલી એ વખતે કોઈ સારું કંઈ બોલે એટલે આપણે તરત એમાં કે ચલો મને રસ્તો મળી ગયો. પણ દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ કુપથ, ખોટો રસ્તો છે. અને આપણે એમાં અંદર ડૂબતા જ જઈશું કે મને મનની શાંતિ મળી. એ શાંતિ મળી છે એ પણ એક ખોટા કર્મનો ઉદય છે કે ખોટી જગ્યાએથી શાંતિ મળી છે.
ઘણા જણને આપણે કહીએ છીએ ને કે ખોટી રીતે પૈસા કમાવાથી પણ મારી પાસે પૈસા થઈ ગયા એટલે શાંતિ મળી ગઈ, પણ એને કમાઈ કઈ રીતે એ એણે જોયું નહીં. શાંતિ મળી એમ કહે છે કારણ કે એનો કર્મનો ઉદય એવો હતો કે ખોટું કામ કરીને શાંતિ મળશે, એટલે એ ફ્યુચરમાં શું મળશે? ખૂબ જ અશાંતિ મળવાની છે ને. એવી જ રીતે ખોટા પંથને પકડીને આપણે એમ કે ના, પણ મને તો શાંતિ મળી ગઈ છે. યસ, આજે મળી ગઈ છે, બટ એની પાછળ તમે જે કોન્સ્ટન્ટ કર્મ બંધ કરો છો, ભગવાનની આજ્ઞા સિવાયનું કંઈ પણ કાર્ય કરશો એ કર્મ બંધ છે. અને ભગવાનની આજ્ઞા છે તીર્થની સ્થાપના, તીર્થમાં કેવી રીતે રહેવું એ એમની આજ્ઞા છે, એ એમનો ઉપદેશ છે. તો અહીંયા જો રોંગ ટર્ન લેવાઈ જાય, ખોટો યુટર્ન મરાઈ જાય તો ડેસ્ટિનેશન પર પહોંચાતું નથી, એટલે મોક્ષ સુધી આગળ પહોંચાતું નથી, ટોટલી આડા રસ્તામાં જતા રહેવાય છે. જરાક પણ પગ જો બીજી તરફ ગયો આપણો, એક પણ સ્ટેપ, અને જો એમાં આગળ વધ્યા તો ટોટલી માર્ગ ચૂકાઈ ગયા. અને પછી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાવ જે આપણને મળ્યો છે મનુષ્ય ભાવ, એ મળતો નથી. જો 8 ભાવ, મનુષ્ય ભાવ 7 કે 8 ભાવ કોન્સ્ટન્ટલી મળે ને જો એમાં મોક્ષ ન થાય તો તમે મનુષ્ય ભાવ કેટલાય ભાવો સુધી જતો રહેશે તમારો. આ ક્લિયર વાત છે. એટલે જે મનુષ્ય ભાવ મળ્યો છે એમાં આપણે કામ કરી કાઢવાનું છે, અને જો નહીં થાય તો આપણું બેડ લક. આત્મસિદ્ધિનું આપણે પ્રવચન કરેલું લેક્ચર, એમાં એક કડી આવે છે, બહુ જ ફાઇન કડી છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. એટલે શું? પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એક જ માર્ગ છે પરમાર્થનો, સાચા રસ્તો, પોતાના આત્માને ઉપર લઈ જવાનો. 3 કાળમાં એક જ રસ્તો છે, તીર્થંકરનો બતાવેલો રસ્તો. એટલે જ કહે છે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. પંથ છે જ, રસ્તો છે. પંથ મીન્સ રોડ, વે. વી નીડ ટુ સી દેટ, આપણે જોવાની જરૂર છે. અને પ્રેરે તે પરમાર્થને, એટલે જો એ રસ્તો કોઈએ પકડી લીધો તો એનો વ્યવહાર સંબંધ, એ સાચો વ્યવહાર છે, એ સાચો રસ્તો છે, એ જ ક્રિયા સાચી છે. આ ફાઇન કડી આત્મસિદ્ધિમાં બી શ્રીમદ રાજચંદ્રજીએ બતાડ્યું છે કે સાચો પંથ પકડજો, ખોટો નહીં. બોલનારા ઘણા છે પણ કરીને બતાવનારા ઘણા ઓછા છે. પોતે પાળીને બતાવનારા ઓછા છે, બોલીને બીજાને કહે છે પાળવાનું. એટલા માટે ખાસ પરમાર્થનો પંથ પકડવાનો છે. ને આ જ શબ્દ અહીંયા આવે છે મગ્ગદાયણમ, એટલે મોક્ષ માર્ગને બતાવનારો. ભગવાનનો આ 5મી ગાથામાં 3જો શબ્દ મગ્ગદાયણમ. ધ 4th word is શરણદાયણમ. શરણ મીન્સ શરણદાતા, પોતાના નીચે લઈ લે કે તમને કંઈ પણ ચીજનું ડર હોય, કોઈ પણ ચીજનું તમને કશે મળતું ન હોય, તમને પોતે બધી ચીજથી નિરાશ થઈ ગયા હોય, ટોટલી બ્રોકન હો, તો એ શરણ કોણ આપે છે? તો તીર્થંકર આપે છે. એ આ શબ્દને મિનિંગ. તમને ખોટા જન્મ મરણના દુઃખમાંથી, એમાં તમે જે ત્રાસ પામેલા હોય, એકદમ કંટાળી ગયેલા હોય, એવાને જે આખી દુનિયાએ ધૂતકારી નાખ્યો કે ચલ, વોટ ઇટ મીન્સ ઇઝ કે કર્મના ઉદયથી એટલા બધા તમે પડી ગયા હો કે તમને કંઈ દેખાતું ન હોય, એવાને ભગવાને શરણ આપે છે. એવા તીર્થંકર છે શરણદાયાણમ, શરણદાતા છે. આપણે પણ તમને દરેકને જ્યારે મરણ નજીક આવે ત્યારે આપણે આપણા સગાવાલાને શું કહે? તીર્થંકરનું શરણ હોજો જી. આપણે પોતા બી મનમાં શું ભાવ હોય કે મને છેલ્લે ઘડીએ તીર્થંકરનું શરણ મળે.
એ બહુ સારા ભાવો છે. એ જ સાચું શરણ છે. ભગવાન ઋષભદેવ, અહીંયા એક દાખલો. ભગવાન ઋષભદેવ કેટલા પુત્ર? 100. સૌથી મોટા ભરત, નંબર 2 બાહુબલી, અને પછી બીજા 98. ટોટલી 100 છોકરાઓ, કુંવરો. ભગવાન ઋષભદેવ પોતે તો દીક્ષા લીધી, પોતાનું રાજ્ય સૌથી પહેલા રાજા બનેલા આ અવસરપણી કાળના 3જા આરાના એન્ડમાં થઈ ગયેલા. પોતે દીક્ષા લીધી તો એમનું રાજ્ય એમણે ડિવાઈડ કરીને આપ્યું. ભરત ચક્રવર્તીને ભરતને રાજ્ય આપ્યું. બાહુબળજીને બાકીના 98 કુંવારોને પણ પોતપોતાના રાજ્ય કરી આપ્યા. પોતે તીર્થંકર બન્યા, ધર્મની સ્થાપના કરી. અહીંયા ભરત, એમનો કર્મનો ઉદય થયો, એ ચક્રવર્તી બનવાના હતા. that status he was going to get. So what is Chakravarti status? Chakravarti એ 6 ખંડ, means there are 6 area. જે આપણો જે આ પૃથ્વી છે બહુ નાની પૃથ્વી છે, પણ we are talking about 6 ખંડ ટોટલી ભરત ક્ષેત્ર, which is huge. એ બધાની ઉપર જેટલી બી રાજા હોય, જેટલા બી કન્ટ્રીઝ હોય, બધાની ઉપર પોતે જીતે અને પોતે becomes the king of kings, રાજાઓના રાજા. Once he completes that whole circle, then he gets the title, status of Chakravarti. The second biggest and second most important status after Tirthankar. 99% તો ચક્રવર્તી જ્યારે બી પાસ થાય ત્યારે કોઈ રાજા લડવા ઊભા જ ન થાય, ઓટોમેટિકલી એમના શરણમાં આવી જાય. એટલે એમને એટલા બધા લડાઈ કરીને જીવોને મારવાની વાત જ ના આવે. આ રીતે ચક્રવર્તી બધા રાજ્યને જીતતા he came finally to એમના પોતાના બ્રધર્સ, 98 બ્રધર્સ. બાહુબળજી નહીં, પણ બાકીના જે એનાથી નાના જે બીજા 98 કુંવરો હતા, એ લોકો પાસે આવ્યા અને એ લોકોને મેસેજ મોકલાવ્યો કે આઈધર યુ સરેન્ડર ટુ મી ઓર યુ વિલ હેવ ટુ ફાઇટ. ઓલ્ધો તમે મારા ભાઈઓ છો, પણ ટુ ગેઇન માય સ્ટેટસ આઈ હેવ ટુ હેવ ટોટલ કંટ્રોલ અબાઉટ ઓલ ધ કિંગ્સ. બધા રાજાઓની ઉપર મારું પોતાનું કંટ્રોલ હોવો જોઈએ અને બધાએ મારા શરણમાં આવવું જોઈએ. તો તમે મારા શરણમાં આવો તો તમે તમારું રાજ્ય ભોગવી શકો છો. ખાલી મારું શરણને તમે સ્વીકારો. કમ અંડર મી. 98 ભાઈઓએ અંદર વિચાર કર્યો કે આ રાજ્ય, આ જે રાજા અમને લોકોને જે મળ્યું છે એ અમારા ફાધર ઋષભદેવે અમને આપ્યું છે. વાય શુડ વી એક્સેપ્ટ તમારું શરણ? ભગવાને અમને અમારું રાજ્ય આપ્યું છે જેમ તને તમારું આપ્યું છે, તો અમને કોઈ શરણ નથી સ્વીકારવું. પણ એની જોડે વિચાર્યું કે જો આમ જવાબ મળશે તો મોટા ભાઈ ભરત યુદ્ધ કરશે, અને યુદ્ધ કરશે તો કેટલાય જીવોનો નાશ થશે, કેટલાય જીવો મરી જશે, એમાં કેટલાય સૈનિકો મરી જશે. 98 ભાઈઓ ઋષભદેવ ભગવાનના સમોશરણ જ્યાં હતું ત્યાં ગયા અને ભગવાનને પગે લાગી અને પૂછ્યું કે ભગવાન, ભરત ચક્રવર્તીએ અમને શરણમાં આવવાનું કહ્યું છે, એમને ચક્રવર્તીના સ્ટેટસના માટે, પણ આ રાજ્ય તો તમે અમને આપ્યું છે, તો વોટ રાઇટ ડઝ હી હેવ? એમને કઈ રાઇટ છે કે અમને લોકોને શરણની વાત કરે છે? ભગવાન તો કેવળ જ્ઞાની, એમને તો ખબર જ છે
કે દરેક જીવનું એન્ડ શું છે? તો ભગવાને 98 પુત્રને સમજાવ્યું કે તમારી પાસે 2 શરણ છે. એક શરણ છે જે ભરત ચક્રવર્તી તરફ થાય છે, અને બીજું શરણ છે ધર્મનું શરણ, જ્યાં ભરત ચક્રવર્તીએ કંઈ કરી નહીં શકે. જો તમારે ચક્રવર્તીનું શરણ ન લેવું હોય તો તમે ધર્મનું શરણ લઈ લો. અહીંયા દીક્ષા પંચમહાવાળી દીક્ષા લઈ પછી ભરત ચક્રવર્તીએ ભલે એ ચક્રવર્તી હોય પણ તમને પગે લાગવું પડશે. એટલે તમે એમના શરણદાતા નહીં થઈ જાઓ. તમે એમના શરણદાતા ઉપરથી થશો, કારણ કે તમે ખાલી આટલા જે સૈનિકો છે એટલા જીવોને નથી બચાવ્યા, પણ તમે જે અભયદાન આપ્યું છે એ દરેક જીવોને આપી દેશો. એટલે તમારાથી મોટું કોઈ શરણદાતા થશે જ નહીં. અને ભરત ચક્રવર્તી હેવ નો ચોઇસ કે તમને દબાવી શકે. 98 ભગવાનની પોતાના પિતાની વાત સાંભળી અને દીક્ષા લીધી, સાધુ બન્યા. પણ ભરત ચક્રવર્તીનું શરણ નહીં સ્વીકાર્યું, પણ ધર્મનું શરણ. અને પછી એ 98 કેવળ જ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તો આ રીતે ભગવાનની દેશના એવી હતી કે શરણ દયાણમ, એ શરણ આપનાર છે, ધર્મરૂપી શરણ આપનારા છે. જ્યારે આપણને કંઈ પણ દુઃખ થાય, જ્યારે બી આપણને કંઈ પણ ઇસ્યુ પ્રોબ્લેમ આવે, ત્યારે એક જ શરણ કામમાં આવશે, એ ધર્મનું શરણ. અહીંયા ત્યાં કોઈની બી પાસે દોડવાથી કોઈ શરણ આપી નથી શકવાનું. ખાલી ભગવાનનો ધર્મનો માર્ગ જ શરણ આપશે. એટલે એ જ એક કોન્સન્ટ્રેશન મનમાં રાખશું, એ ધ્યાન રાખશું તો દુઃખ એ ઓછું થશે. એના પછીનો શબ્દ છે જીવદયાણમ. જીવદયાણમ એટલે સંયમરૂપી જીવ. આ જીવની ક્વોલિટી શું છે એના દેનાર છે. મીન્સ ક્વોલિટી નથી આપતા, પણ ક્વોલિટીનું સમજણ આપે છે કે જીવને પોતાનામાં કેવી રીતે રહેવું, એમાં સ્થિર કેવી રીતે રહેવું. આપણા લોકોની અત્યારના દ્રષ્ટિ ક્યાં છે? Where do we see? Our view, our દ્રષ્ટિ ઇઝ આઉટવર્ડ, બહાર તરફ છે. બાહ્યમુખી કહેવાય ગુજરાતીમાં. બધું જ સંસાર તરફ આપણી દ્રષ્ટિ છે. મેક્સિમમ આપણે સમાયિકના સમયમાં, એ પણ જો ફૂલ સમાયિકમાં ટકી શકીએ તો અંતર્મુખી ઇનવર્ડ રહીએ છીએ. બાકી તો 23 કલાક બાહ્યમુખી છે. Whenever we have an issue, it's all related to this body, શરીર, હમણાંના સંબંધ, હમણાંનો મોહ, એના જ રિલેટેડ સંસારના ઇસ્યુ તરફ આપણી છે. આપણો ઇસ્યુ ગમે ત્યાં જતા હોઈએ ત્યારે આત્મા તરફ કોન્સ્ટન્ટ રહે છે? નથી રહેતું. આત્માના માટે શું સારું છે અને શું ખરાબ છે એ કોન્સ્ટન્ટ મનમાં રહે છે? નથી રહેતું. અને એટલા જ માટે ઘણા આરંભ સમારંભ કરીએ છીએ, એટ ધેટ ટાઈમ આપણું નજર બાહ્યમુખી છે અને નોટ ટુવર્ડ્સ અવર આત્મા. તો ભગવાન જીવદયાણમ એટલે જીવની સમજણ આપનારા છે. અને ભગવાન કહે છે કે જો સુખ સાચું જોઈતું હોય તો તારી અંદર જ સુખ છે, બહાર નહીં શોધ. અને જો એમાં ટકી રહ્યો, તું તારા ઇન્ટરનલ બ્લિસ, ઇન્ટરનલ હેપીનેસમાં જો ટકી રહ્યો તો અનંતકાળ સુધી ટકી રહેશે. પછી પટી ગયું. તારે કંઈ જ બહાર જોવાની જરૂર નથી. અનંત સુખ ને અનંત આનંદ તને તારા જ પોતાના જ્ઞાન અને દર્શનથી મળી જશે. આપણને એકચ્યુઅલી વી ડોન્ટ નો અવર ઓન સ્ટ્રેન્થ. આપણે લોકો કેટલું સહન કરી શકીએ તો એનું કંઈ લિમિટ નથી. કારણ કે જો તમને આત્માનું ખબર પડી જાય અને શરીર ઉપરથી ધ્યાન જતું રહે, અને જો એકવાર એ મનમાં બેસી જાય કે આત્માને કોઈ કંઈ કરી જ નહીં શકે, પછી જુઓ
આપણો બધો ભય જતો રહેશે, આપણો બહારનો મોહ જતો રહેશે, બધું જ જતું રહેશે. અને એના જેવો સારામાં સારો કર્મનો ઉદય બીજો કોઈ નથી કે આપણને આપણું જ પોતાનું ભાન થાય, આપણું જ પોતાની આપણને ઓળખાણ થાય. અને એ ઓળખાણ કરાવનારા એ બીજું કોઈ નહીં પણ તીર્થંકર છે. એટલે જ તીર્થંકરને જીવ દયાણમ કહેવાય છે. અહીંયા જીવની ઓળખાણ કરનારા, કરાવનારા. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ બોહી દયાણમ. બોહી મીન્સ બોધ, નોલેજ, એક્સપ્લેનેશન, એનીથિંગ ટુ ડુ વિથ ધર્મનું. એનો બોધ કોણ આપે છે? તો તીર્થંકરો. એટલા જ માટે આપણે હરિયન ભગવાનને પગે લાગે. કોઈ પણ ચીજ ભલે અહીંયા આપણે હોઈએ, જે બી ધર્મનો મેસેજ છે એ ફાઇનલી હરિયન ભગવાન પાસથી આવેલો છે. કયો બોધ આપે છે? તો સદબોધ આપે છે. સદ મીન્સ જે સત્ય છે. અને સત્યનો બોધ આપે અને સંકિતની પ્રાપ્તિ કરાવે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ મીન્સ આફ્ટર લિસનિંગ વોટ હી હેઝ ટુ સે, એમનો ઉપદેશ, અને એ જે શ્રદ્ધા બેસાડે છે એ સમ્યક દર્શન છે. આ જ બોધ, સમ્યક દર્શન, એ એક બી છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા પ્રોગ્રેસનો. એની પહેલાં જે મિથ્યા દર્શન છે મીન્સ રોંગ બિલીફ, એમાં અનંતા જીવો પડ્યા છે. બહુ જ ઓછા જીવો સમ્યક દર્શન પામી અને આગળ આવ્યા છે. અને સમ્યક દર્શન પામવું એટલે બોધિ બીજ, એટલે બોધનું બીજ. બીજ મીન્સ સ્મોલ બી, જે આપણે જમીનમાં ઉગાડીએ તો જેનાથી ઝાડ બને. એ સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે ઝાડનું, એ સમ્યક દર્શન, એ આપણને આપનારા કોણ છે? તો ભગવાન છે, તીર્થંકર છે, બોહી દયાણમ. ચશ્મા વગર, ગ્લાસીસ વગર જ્યારે આપણને ક્લિયર નથી દેખાતું અને બધું જ ડબલ દેખાય છે, એવી જ રીતે સાચી શ્રદ્ધા વગર તમને 3, 4, 5 રસ્તા બધા સેમ જ દેખાશે, પણ દે આર નોટ સેમ. ધે આર ઇલ્યુઝન્સ કે સેમ છે. રસ્તો એક જ છે. એટલે એ જે એક રસ્તોનો જે બોધ આપે છે એ બોહી દયાણમ થાય છે. અને એ જે બોધ પામે છે એનું કામ થઈ જાય છે, કલ્યાણ થઈ જાય છે. એ મોક્ષ પામે છે અને કાં તો બહુ ટૂંકા ફ્યુ ભાવમાં મોક્ષ પામી જશે. તીર્થંકર જ્યારે તીર્થની સ્થાપના કરે છે ત્યારે એમનો ફર્સ્ટ બોધ કેવી રીતે હોય છે? ભગવાન મહાવીર જ્યારે તીર્થની સ્થાપના કરી, એની પહેલાં જ્યારે સમોસરણમાં બેઠા હતા, એની પહેલાં 11 પંડિતો હતા. એમાં સૌથી પહેલાં ઇન્દ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ એમના ભાઈ, અને વાયુભૂતિ એમના ભાઈ, અને પછી બાકીના 8 પંડિતો. એમ બહુ મોટા પંડિતો એ ટાઈમમાં હતા. હિન્દુઇઝમમાં પંડિતોનું મેઇન કામ છે યજ્ઞ કરવાનું. યજ્ઞ કરી અને દે બિલીવ કે દેલ પ્યોરિફાય. જેના માટે યજ્ઞ, જે રાજા માટે યજ્ઞ કર્યો હોય, જે પ્રજા માટે કર્યો હોય, એ બધા યજ્ઞ કરીને દેલ પ્યોરિફાય બધાના જીવો, અને દેવોને બધાને બોલાવી અને બધાની પાસથી વરદાન લેશે. એ પ્રમાણે આ પંડિતો યજ્ઞ કરે. વેરી પાવરફુલ બધા મંત્રો હોય, સંસ્કૃત. હિન્દુઇઝમની લેંગ્વેજ સંસ્કૃત છે, જૈનિઝમની લેંગ્વેજ પ્રાકૃત છે. સો સંસ્કૃતમાં બધા મોટા મોટા યજ્ઞમાં બધા શ્લોકો બોલતા હતા ઇન્દ્રભૂતિ ગૌતમ અને બીજા પંડિતો. અને એ જ સમયે ગામની બહાર સમોસરણ દેવતાઓએ રચ્યું હતું ને ત્યાં ભગવાન પધાર્યા અને બેઠા. હજી તીર્થની સ્થાપના થઈ નથી.
ભગવાન કેવળ જ્ઞાન પામેલા અને ત્યાં આવીને પોતે બિરાજ્યા. અહીંયા પંડિતો જોર જોરથી શ્લોક બોલે છે અને ઉપર થોડીક વારમાં બધા દેવતાઓ આવે છે. પંડિતોને એકદમ અભિમાન થયું, જોયું હજી તો શ્લોક ચાલુ નથી થયા અને દેવતાઓ આવવા માંડ્યા. દે વર ફ્લાઇંગ, બટ એ યજ્ઞનો મંડપ જ્યાં હતો ત્યાં સ્ટોપ થવાને બદલે આગળ જતા રહ્યા બધા જ. સો દે વર સરપ્રાઇઝ પંડિતો કે આ ક્યાં જાય છે. તો ત્યાં મંડપમાં બેઠેલા અમુક જણે કીધું કે શહેરની બહાર એક સમોસરણ રચાયું છે ને ત્યાં ભગવાન મહાવીર આવીને બિરાજ્યા છે. ગૌતમ સ્વામીને એરોગન્સ, એમનું નામ ઇન્દ્રભૂતિ, ગૌતમ એ એમનું કુળ હતું. તો ગૌતમ સ્વામીને ઇન્દ્રભૂતિને ખૂબ એરોગન્સ કે મારા કરતાં બી કોઈ આગળ હોય કે દેવતાઓ ત્યાં જાય છે. આઈ મસ્ટ ટીચ લેસન. સો એ યજ્ઞમાંથી ઉઠી અને ત્યાં બહાર ગયા, શહેરની બહાર, ગામની બહાર, જ્યાં સમોસરણ હતું. પહેલાં તો સમોસરણ જે દેવોએ રચ્યું હતું જે રીતે, એ જોઈને ઠંડા પડી ગયા થોડા. એટલું બ્યુટિફુલ રચાયેલું, એટલું બ્યુટિફુલ બનેલું હતું. અને જેવા એ સમોસરણની અંદર ગયા ત્યાં ભગવાને એમનું સ્વાગત કર્યું, આવો ઇન્દ્રભૂતિ ગૌતમ. એટલે ત્યાં પાછા ઠંડા પડી ગયા કે આમને મારું નામ કેવી રીતે ખબર, મારું કુળ, મારું નામ બધું જ અમને તો ખબર છે. પછી મનમાં થયું કે ના, એમ તો હું કેટલો ફેમસ છું, બધાને જ ખબર હોય ને, એમાં નવાઈ શું છે, એવરીબડી નોઝ મી. એટલે પોતે અંદર ગયા, ભગવાન પાસે આવ્યા. ત્યાં જ ભગવાને એમને સામેથી કીધું કે હે ગૌતમ, તમારો એક સવાલ છે જે તમારા મનમાં ક્યારનો ફરી રહ્યો છે. એ સવાલ છે કે જીવ છે કે નહીં, આત્મા છે કે નહીં. એ એક સવાલ તમારા મનમાં ક્યારનો ફરી રહ્યો છે. ત્યાં તો ગૌતમ સ્વામીનો એરોગન્સ આખું ઉતરી ગયું કે મારા મનની વાત આમને કેવી રીતે ખબર, મારો આ સવાલ સાચો છે, મારા મનમાં ક્યારનો ફરી રહે છે કે જીવ નામની કોઈ ચીજ છે કે નહીં, પણ આમને કેવી રીતે ખબર, આ સાચે જ સર્વજ્ઞ હશે, સાચે જ સર્વજ્ઞ છે. ભગવાને એમને એમના સવાલનો જવાબ આપ્યો કે લક્ષણથી, ચેતનાથી, સ્પાર્કથી બધી જ રીતે સમજાવ્યું કે જીવ છે જ, અને કે તમે આ યજ્ઞ કરો છો એનું પણ નિમિત્ત કોણ છે, તો જીવ જ છે. તમે કોના માટે કરો છો, તો જીવ માટે કરો છો. એટલે એમ કરીને ભગવાને એમને સારી રીતે, બધી જ રીતે એમને ક્લિયર ડાઉટ કર્યા કે જીવ નામની ચીજ છે, એક દ્રવ્ય છે. ગૌતમ સ્વામીએ તરત જ હાથ જોડી અને કીધું ભગવાનને કે મને દીક્ષા આપો, તમારો શિષ્ય બનાવો. એક પછી એક, પછી ઇન્દ્રભૂતિ, પછી અગ્નિભૂતિ, પછી વાયુભૂતિ, પછી વ્યક્તજી, સુધર્મા સ્વામી, એમ કરીને 11 પંડિતો આવ્યા. 11 જણના સવાલો એક એક જુદા હતા. ભગવાને દરેકના જવાબો આપ્યા. દરેકને શિષ્ય પહેલા બનાવ્યા, જે 11 ભગવાનના ગણધર બન્યા. પહેલા ડિસાઇપલ્સ એ 11 જણા બન્યા. સૌથી પહેલા ગૌતમ સ્વામીથી માંડીને બધા જ. ભગવાને એમને શું આપ્યું? બોધ આપ્યો, બીજું કંઈ નહીં. બોધ આપ્યો, એક એક સવાલનો એક એક જવાબનો ખાલી બોધ આપ્યો. એમાં 11 ગણધર બન્યા. અને 11 ગણધર બન્યા તો એ લોકોને પછી ત્રિપદીનું જ્ઞાન આપ્યું ભગવાને. ત્રિપદી એટલે અગેન આપણે ઘણી વાર કરીએ, ઉપનેયવા, વિગમેયવા અને ધુવેયવા. એટલે બધી જ ચીજ ઉત્પન્ન થાય છે, બધી જ ક્રિએટ થાય છે, બધી જ ચીજ ડિસ્ટ્રોય થાય છે, પણ બધી જ ચીજ જેમ છે એમ રહે છે. એ જ્ઞાન એમને આપ્યું.
આપણું શરીર, આપણા ભવો એ ઉત્પન્ન થાય છે, આપણા ભવનો એન્ડ પણ છે, પણ આપણું આત્મા જેમ છે એમ છે. આટલું સિમ્પલ, પણ આખું જૈન ધર્મ આવી ગયું આમાં. તો એ રીતે ત્રિપદીનું જ્ઞાન આપે છે અને એનાથી ગણધરો આગમો રચના કરે છે. ગણધરો દીક્ષા લે એટલે ચોથું જ્ઞાન થઈ જાય છે મનપૂર્વક, અને ગણધરોને ચોથું જ્ઞાન થાય છે અને પછી આગમની રચના કરે છે, આગમો બનાવે છે આપણા માટે. તો આ રીતે ભગવાનનો બોધ ઇનડાયરેક્ટલી આપણી પાસે આવ્યો છે વાયા ગણધર. એટલા જ માટે અહીંયા ભગવાન બોધના દેનારા છે. બોહિ દયાણમ એ ભગવાન છે. તો આ 5મી ગાથામાં ભગવાને ભયથી દૂર રહેવું, મોક્ષનો રસ્તો, જીવનો રિયલ કોણ છે એની ઓળખાણ, બોધ આપીને સમ્યક દર્શન, શ્રદ્ધા આપી અને સાચો ધર્મ, આ બધું જ એમને આ 5મી ગાથામાં આપણે બતાડીએ છીએ કે તમે જ આ બધાના દેનાર છો, તમે જ આપનાર છો. Now the 6th gatha. The 6th gatha is about words in number 22 to 26. કયા પ્રકારનો ધર્મ બતાડે છે ભગવાન? વોટ કાઇન્ડ ઓફ ધર્મ? યસ, એ ધર્મનો ઉપદેશ આપનારા છે, પણ વોટ કાઇન્ડ ઓફ ધર્મ? તો પહેલો શબ્દ છે ધમ્મ દયાણમ, નંબર 22 વર્ડ, ધમ્મ દયાણમ. તો સાચો ધર્મ કયો? તો વસ્તુનો જે રિયલ સ્વભાવ છે એનો ધર્મ. There is a word called વત્તુ સહાવો ધમ્મો, મીન્સ જે વસ્તુનો જે ધર્મ છે, જે વસ્તુનો જે સ્વભાવ છે એનો ધર્મ છે. જીવનો સ્વભાવ શું છે? તો જીવનો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાન અને દર્શન, જોવું અને જાણવું, એ જીવનો સ્વભાવ છે. સિમ્પલ. જો તમે એ જીવના સ્વભાવનો મિનિંગ સમજી ગયા અને તમે એ રીતે તમારું બિહેવિયર કર્યું કે આ સંસારમાં મારે ખાલી બધું જોવું છે ને જાણવું છે, એમાં પડવું નથી. એ જોવું પડે છે કારણ કે મારા કર્મનો ઉદય છે, જાણવું પડે છે કારણ કે કર્મનો ઉદય છે, પણ હું જો એમાં પડીશ તો નવા કર્મ બંધ કરીશ. જોવું અને જાણવામાં કર્મ બંધ નથી, પણ એમાં પડવામાં કર્મ બંધ છે. જે બી સુખ દુઃખ તમારી સામે ચાલી રહ્યું છે એમાં જેટલું બને એટલું દૂર રહેશો. ખાલી જુઓ, જાણો. ફેમિલીનું દુઃખ હોય, છોકરાનું હોય, છોકરીનું હોય, હેલ્પ કરવાની હોય એટલું કરો, પણ એમાં જો તમે અસાતા કરી, રડ્યા, આર્ત ધ્યાન કર્યું, રૌદ્ર ધ્યાન કર્યું, તો એ પડ્યા કહેવા. અને એ જીવના ધર્મથી અગેન્સ્ટ છે. વેન એવર યુ ગો અગેન્સ્ટ એની ધર્મ, ત્યાં કર્મ બંધ છે. એટલે જીવનો ધર્મને જો બરાબર સમજો તો સંસારમાં જે ડ્યુટી કરવાની છે કરો, પણ વિધાઉટ એની હાઈ હોય. જે બી કરવાની છે કરો, એની ના નથી, પણ અધરવાઇઝ જ્યાં કર્યા પછી જે રિઝલ્ટ આવ્યું એને એક્સેપ્ટ કરો. દેટ ઇઝ કોલ્ડ જોવું ને જાણવું. જ્ઞાતા દ્રષ્ટા. આજના જમાનામાં આપણા માટે જે બી કરવાનું હોય કર્યા પછી જે રિઝલ્ટ આવે એ પોસિબલ છે કે આપણને ગમતું રિઝલ્ટ ના આવે. એબ્સોલ્યુટલી પોસિબલ છે. અને કોઈક વખત ગમતું પણ આવે. બટ ઇન બોથ કેસીસ વી ડોન્ટ હેવ ટુ બિલીવ, વી ડોન્ટ હેવ ટુ ટેક ઇટ કે આમાં હવે શું થશે, દુઃખી થવું કે બહુ કૂદકા મારીને આનંદ થાઉં જો સાચું રિઝલ્ટ આવે તો. નો, એ બંને કર્મના ઉદયથી, અશુભ કર્મના ઉદયથી આપણને ગમતું રિઝલ્ટ ન આવ્યું, અને શુભ ઉદય કર્મના ઉદયથી ગમતું આવ્યું. પણ એ બંનેના આપણું કામ શું છે? તો આપણું કામ છે જોવું ને જાણવું. એટલે અહીંયા ભગવાન ધમ્મ દયાણમ, ધર્મનો, સાચા ધર્મનો ઉપદેશ આપતા કહે છે કે તું જીવ છે અને જીવનું કામ છે જોવું ને જાણવું. જેમ અજીવનું કામ શું છે? તો અજીવનો ધર્મ છે ભેગા થવું, છૂટા પડવું. આ જે પૂતગલ છે, કોઈ પણ ચીજ ભેગી થાય છે અને છૂટું પડે છે.
એમાંથી આપણે શું નોલેજ લેવાનું છે? એમાંથી નોલેજ એ લેવાનું છે આ શરીર પણ અજીવ છે. એ પણ જેમ ભેગું થયું છે એમ અજીવ પણ એનો ધર્મ બજાવશે. એ વિલ નોટ લેટ ગો એની પોતાનો ધર્મ. મીન્સ વોટ? કે એક દિવસ છૂટું પડશે. શુડ આઈ બી ક્રાઇંગ ફોર ધીસ બોડી? શુડ આઈ બી સેડ જ્યારે છૂટું પડશે? ભગવાનનું બોડી નહોતું પડ્યું છૂટું, તીર્થંકરોનું નથી પડ્યું, તો હુ એમ આઈ? મારો એન્ડ નહીં આવે? મારા સગાવાલાનો એન્ડ નહીં આવે? દુઃખ થાય, લેટ ઇટ બી લિમિટેડ, પણ એના માટે કરી અને હાય હોય કરશું. જે આપણને ખબર છે જ્ઞાનથી કે છૂટું પડવાનું જ છે. દેર ઇઝ નો વે, કારણ કે એનો સ્વભાવ છે અજીવનો કે જે ભેગું થયું છે છૂટું પડવાનું છે. એના માટે શું કામ હું મારા જીવનું જેનું ધર્મ છે જોવું ને જાણવું, એમાંથી હું મૂવ થાઉં, એમાંથી હું નીકળીને રડું? તો ભગવાને આ રસ્તો અને આ ધર્મ, આવો ધર્મ સમજાવ્યો છે જીવ અને અજીવનો. એ સદધર્મ બતાડ્યો છે, સાચો ધર્મ. બાકી બધું જ એની આજુબાજુ જ છે. પુણ્ય, પાપ, આશ્રમ, સંવર, નિર્જરા બધું જ તમને જીવ અને અજીવના ધર્મને સમજાવવા માટે છે. જો તમે હમણાંથી જ જ્ઞાતા અને દ્રષ્ટા થઈ જાઓ, લેટ્સ સે, તો તમારે કોઈ પુણ્ય પાપ કંઈ કરવાની જરૂર નથી, કારણ કે તમે કંઈ કરતા જ નથી. તમે દુનિયા ખાલી જુઓ છો ને જાણો છો. એવા સ્ટેટસમાં પહોંચવા માટે જ આપણે પુણ્ય, પાપ, આશ્રમ, નિર્જરા બધું કરીએ છીએ. એટલા માટે આપણે ભગવાનનો આ નેક્સ્ટ કયા પ્રકારનો ધર્મ બતાડ્યો છે? તો જે ધર્મ જે વસ્તુનો છે એ પ્રકારનો ધર્મ એમને બતાડ્યો છે. જીવ અને અજીવ રૂપી ધર્મ બતાડ્યો છે. બીજો 23rd વર્ડ, એમાં શું કહે છે? ધમ્મદેશિયાણમ, સત્ય ધર્મનો ઉપદેશ આપનારા છે. લોકોની શંકા દૂર કરે છે અને પાછા ધર્મથી નીચે પડેલાને ઉપર લાવે છે. એ જ સાચો ધર્મ એકવાર તો કહે, પણ નોટ નેસેસરીલી બધા એમાં ટકી રહે છે. તો અહીંયા એવો ઉપદેશ આપે છે કે જે પડેલા હોય એને ઉપર લાવે છે. અહીંયા એક દાખલો ફાઇન જોઈએ તો મેઘકુમાર, બધાએ સ્ટોરી કે બધાને ખબર હશે કે કોણ હતા, પણ આપણે ફરીથી એ જોઈએ ભગવાન મહાવીરનો ઉપકાર કેવી રીતે છે. એમને કેવી રીતે ધમ્મ દેશિયાણમ, ધર્મ સત્ય ધર્મનો ઉપદેશ આપ્યો અને મેઘકુમારના જીવને ઉપર કેવી રીતે લઈ આવ્યા. ભગવાન મહાવીર રાજગૃહી નગરી, એટલે કે જ્યાં શ્રેણિક રાજા હતા, ત્યાં એમનું સમોસરણ હતું. ત્યાં પોતે પધાર્યા હતા. શ્રેણિક રાજાને ખબર પડી તો આખા ફેમિલી જોડે દર્શન કરવા ગયા. એમની પત્ની રાણી ધારિણી, એમનો પુત્ર મેઘકુમાર, એમના બીજો દર્શન કરતા કરતા ભગવાનની દેશના સાંભળી અને અભયકુમારે શ્રાવકપણું લીધું. શ્રેણિક રાજા સમકિત સોલિડ કર્યું, સમ્યક દર્શન, પણ એમના કુંવર મેઘકુમારને વૈરાગ્ય આવ્યો અને પોતે જોયું કે હું આ સંસારથી થાકી ગયો છું, આ રાજમહેલમાં રહીને થાકી ગયો છું, પ્રભુની જે વાત છે એ સાચી છે, એમ કરી અને એમને ભગવાન પાસે દીક્ષા લેવાની વાત કરી. રાજમહેલમાં જઈને પોતાના પિતા શ્રેણિક અને માતા ધારિણીને વાત કરી. શ્રેણિક રાજા અને ધારિણી રાણીએ એને ખૂબ સમજાવ્યું કે આ સહેલું નથી, રસ્તો પાળવો સહેલો નથી, ખૂબ જ ડિફિકલ્ટ છે. આવા વ્રતને તું પાળી નહીં શકે,
પણ ખૂબ જ સમજાવતા પહેલાં માન્યા નહીં. તો બી એમણે કીધું કે અચ્છા એક કામ કર, હું મારે તને એક વાર તો રાજા બનેલો જોવો છે, તું એક દિવસ રાજા બન. એમ કરીને શ્રેણિક રાજાએ મેઘકુમારનો રાજ્યાભિષેક મીન્સ મેડ હિમ કિંગ ફોર વન ડે. અને એવરીબડી હેડ ટુ ફોલો કિંગની જે બી વાત હોય, જે બી આજ્ઞા કહે એ બધાએ માનવી પડે. તો શ્રેણિક રાજાએ કીધું કે મેઘકુમાર, હવે તમે રાજા બનો છો, તમારી શું આજ્ઞા છે? તો મેઘકુમારે કીધું કે મારી એ જ ઈચ્છા છે કે મને રજોહરણ અને પાત્રા લાવીને આપો, મારે દીક્ષા લેવી છે. શ્રેણિક રાજા કુડ નોટ સે નો, કારણ કે રાજાનું ફરમાન હતું. ઇટ વોઝ કિંગ હુ વોઝ સેઇંગ. સો છેવટે વિથ અ હેવી હાર્ટ એમને રજોહરણને પાત્ર લાવી અને ખૂબ જ સારી રીતે દીક્ષા કરાવી. ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી મેઘકુમારે. અને દીક્ષાની પહેલી જ રાતના નોર્મલી ધ સિસ્ટમ ઇઝ, જ્યારે અપાશ્રમમાં બધા ઊંઘે, ખંડમાં ઊંઘે, ત્યારે સૌથી મોટા એ અંદર ઊંઘે અને પછી સૌથી નાના દરવાજા તરફ ઊંઘે. દીક્ષામાં જે સૌથી મોટા હોય એ આગળ ઊંઘે અને પછી દરવાજા તરફ જતાં જતાં જેમ જેમ દીક્ષામાં જે નવા હોય એ ઊંઘે. રાતના સંથારો પાથરીને સૂતા હતા. એમાં મેઘકુમાર તો આજે જ દીક્ષા લીધેલી એટલે એમનો વારો તો સૌથી નિયર ધ ડોર હતો. હવે જ્યારે રાતના સાધુઓને બાથરૂમને એ લાગે ત્યારે બહાર જાય અને અંદર આવે તો દર વખતે એમનો પગ ભટકાતો હતો, દરેક સાધુઓને. એટલે પોતે ઊંઘી નહીં શક્યા. હવે એમણે વિચાર થયો અચાનક, અશુભ કર્મનો ઉદય, કે આ તો દરેક જણ મારા પગને અડીને જાય છે. જે દિવસે જ્યારે હું રાજમહેલમાં હતો તો લોકો, દાસીઓ તો મારા પગ દબાવતી હતી, ને અહીંયા તો બધા મને પગને અડીને લાત મારીને જાય છે. કે ખરેખર પૈસાનો જ પાવર છે. જ્યારે વૈભવ હોય છે, જ્યારે પૈસા, જ્યારે પાવર હોય છે, તાકાત, ત્યારે જ બધા તમારું સન્માન કરે છે. ધેન ઓનલી પીપલ લુક આફ્ટર યુ. અધરવાઇઝ યોર સ્ટેટસ ઇઝ ગોન, then nothing remains. આવું વ્રત મારાથી નહીં પડાય. સવારના જ હું ભગવાન પાસે જઈને રજોહરણને પાત્રાને મુપત્તિને બધું આપી અને પાછો મહેલમાં જતો રહું. પ્રભુ મહાવીર કેવળ જ્ઞાની તો છે જ, ખબર છે કે આજ સવારના મેઘકુમાર આવવાના છે. એમને તો એમના ભાવ જાણી ગયેલા. ભગવાન પાસે આવીને પાત્રા અને રજોહરણ આપવા આવ્યા ત્યારે ભગવાને કીધું, હે મેઘ, પહેલાં તું તારો આગલો ભાવ સાંભળી લે. તું ગયા ભાવમાં એક હાથી હતો, વિંધ્યાચળ પર્વત એટલે માઉન્ટેન્સમાં એક હાથી તરીકે હતો. અને ત્યાં જ એ વખતે એ જંગલમાં એક વખત આગ લાગી હતી. જંગલની આગ ઇઝ ધ મોસ્ટ હોરિબલ આગ, કારણ કે વન આફ્ટર ધ અનધર ટ્રી બળે તો આખું જંગલ સાફ થઈ જાય. એવી રીતે થતું હતું. તો એક એરિયા જ બાકી રહી ગયેલો જ્યાં બધા જ એનિમલ્સ આવીને ભેગા થઈ ગયા. એટલા બધા નજીકમાં આવીને ભેગા થઈ ગયા, ધેર વોઝ નો સ્પેસ. અને જો એની બહાર રહે તો આગમાં બળી જાય. ઓલ કાઇન્ડ ઓફ એનિમલ્સ. એમાં એક છેલ્લે એક દોડતું સસલું આવ્યું. there was no space even for a rabbit. બટ એના એ શુભ કર્મનો ઉદય હતો. તો જે મેઘકુમાર હાથી હતા એમનો એક પગ એમને ઉપાડ્યો, એમને ખણજ આવી હતી. સો હી વોઝ ટ્રાઇંગ ટુ સ્ક્રેચ હિઝ અધર લેગ. while that leg was up, there became a space. અને સસલું ત્યાં આવીને ઊભું રહ્યું. હવે હાથી નીચે પગ મૂકવા ગયો, ત્યાં એને જોયું સસલું છે તો દયા આવી કે મારો પગ મૂકીશ તો આ તો ગયો, લાવ પગ ઉપર જ પકડી રાખું. એમ કરીને તે તારો પગ ઉપર પકડી રાખ્યો. ભગવાન મેઘને સમજાવે છે. 3 દિવસ સુધી આગ ચાલુ રહી. એના પછી આગ બુઝાઈ એટલે બધા જ
એનિમલ્સ પોતપોતાના રસ્તે જવા માંડ્યા. પેલું સસલું પણ જતું રહ્યું. હાથીને પણ ચલો હવે જઈએ, પણ એને 3 દિવસ શું કરેલું? એક પગ ઉપર જ રહી ગયેલો, એટલે એકદમ સ્ટીફ થઈ ગયેલો. પોઝિશન એનો સ્ટક થઈ ગયેલો એનો પગ. સો ધ મિનિટ હી ટ્રાઈડ ટુ વોક, એ પડી ગયો 3 પગથી. પડી ગયો, ઊભો ન થઈ શક્યો, ને ત્યાં હંગર અને થર્સ્ટ, પાણી ખાવાનું ન મળવાથી એનું મૃત્યુ થયું. એ એક જીવના બચાવવાના પુણ્યના હિસાબે તું અહીંયા શ્રેણિક રાજાને ત્યાં રાજકુમાર તરીકે, મેઘકુમાર તરીકે તું જન્મ્યો છે. અને તને હાથીના ભાવમાંથી માંડ આ મનુષ્યનો ભાવ મળ્યો છે. જો હાથીના ભાવે તે આટલી વેદના સહન કરી, આટલી બધી વેદના સહન કરી, તો મનુષ્ય ભાવમાં એક ખાલી આટલી ઓછી, આટલી નાની વેદના સહન ન કરી શકે? એક જીવને અભયદાન આપવાથી તું રાજકુમાર બન્યો છે અહીંયાનો, તો દરેક સર્વ જીવોને અભયદાન તું આપવાનો માર્ગ તે હમણાં લીધો છે. એનાથી તું વિચાર ક્યાં જશે, ક્યાં તારો જીવ પહોંચશે? તને આ ભવસાગર, આ આખો પ્રોગ્રેસ આત્માનો છે, એનો એન્ડ આ જ છે રસ્તો. એ તને એનો ચાન્સ મળ્યો છે. વાય આર યુ આ ચાન્સને તું છોડી દે છે? જે વ્રત તે લીધું છે એને તું સારી રીતે પાલન કર. આમ ભગવાનની વાત, ઉપદેશ સાંભળીને મેઘકુમાર પાછા પોતાના સાધુના વ્રતમાં સોલિડ થઈ ગયા અને વિચાર્યું કે આ મેં ખોટું વિચાર્યું છું, મિથ્યા એટલે કે રોંગ, અને ભગવાન પાસે પ્રાયશ્ચિત લીધું અને ખૂબ જ સારી રીતે વ્રત પાળી મૃત્યુ પામી અને વિજય વિમાનમાં એ ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને મોક્ષ ધારણ કરશે. તો આ રીતે ભગવાન ધમ્મદેશિયાણમ, ભગવાન સાચા ધર્મનો ઉપદેશ આપનારા છે ધર્મથી પડેલા જીવોને. જ્યારે બી વેનએવર વી ફીલ ડાઉન, કોઈ પણ ધર્મની વાત સાંભળો, કોઈ પણ ધર્મનું વાંચો, સાંભળો, તો તમને પણ પાછા ઉપર આવવામાં હેલ્પ રહેશે. કારણ કે અગેન એ ભગવાનનો જ દેશના છે. તો આ રીતે આ વર્ડ છે આપણો 23rd ધમ્મદેશિયાણમ. હવે આપણે આગળ નેક્સ્ટ વખતે કરશું આગળનું વર્ડ 24th, વિચ ઇઝ ધમ્મનાયગાણમ. હમણાં કોઈને કંઈ સવાલ હોય તો એક મિનિટ. યા, કોઈને સવાલ હોય તો, અને નહીતર નેક્સ્ટ ટાઈમ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે જય જિનેન્દ્ર.